નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં શિવસાગર પાણીપુરી હાઉસના માલિકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે। ઘટના અંગે જાણ થતાં આસપાસ વિસ્તારના વેપારીઓ અને પરિચિતો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। મૃતદેહને પીએમ માટે રવાના કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉમરગામ તાલુકાના માંડા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામજનોને સોલાર પ્લાન્ટ વિશે માહિતી આપવામાં આવી હતી। ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય તે માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। માંડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પૂર્વ સરપંચ પ્રભુભાઈની ઉપસ્થિતિમાં ડીજીવીસીએલના અધિકારીઓએ ગ્રામજનોને સોલાર પ્લાન્ટના ફાયદા અને સોલાર પ્લાન્ટ માટે રાજ્ય સરકાર તરફથી નાણાકીય સહાય વિશે માહિતી પૂરી પાડી હતી। ગ્રામજનોએ સોલાર પ્લાન્ટની યોજના લાભદાયક હોવાનું જણાવ્યું હતું। ખાસ કરીને અત્યારે જે છે તો આપણે કોઈ પણ એનર્જી જે છે એ પૃથ્વીના પેટાળમાંથી આપણને મળતી હોય છે, એટલે એ ભંડાર જે પેટાળમાં ભરેલો છે એનો વપરાશ અત્યારે એટલો બધો વધી રહ્યો છે કે દિવસે દિવસે એમાં ઘટાડો થતો જાય છે। અને જે ઇલેક્ટ્રિસિટી આપણે વાપરવાની છે તો એના બીજા સોર્સ કયા છે એ સોર્સ શોધવા જ પડશે। એના ભાગરૂપે એક સોલાર એનર્જીનો સોર્સ છે આપણી પાસે, તો એની સમજણ ગ્રામજનો સુધી કેવી રીતે જાય એના માટે આજે અમે અહીંયા પધાર્યા છે। અને એનાથી ફાયદા ખૂબ સારા છે કે ઘરનો જે વપરાશ છે એ વપરાશ મુજબ તમે ઇન્સ્ટોલેશન કેપેસિટી પ્રમાણે જો સોલાર ફિટ કરશો તો ખરેખર ગવર્મેન્ટે અત્યારે કહ્યું છે કે મફત વીજળી યોજના, તો એ પાવર તમારો મફત જ થઈ જતો હોય છે। આખા વર્ષના તમારા 6 બિલ તમે ગણો, એવરેજ 1000 રૂપિયા પ્રમાણે બી આપણે ગણીએ ને તો 6000 થતા હોય છે, તો એ બેઠી બચત થતી હોય છે। તો એટલા માટે એક લોકજાગૃતિ મળી રહી બધાને, એટલે આજે અત્યારે ગવર્મેન્ટે એક નક્કી કરેલું છે કે 5000 ઉપરની જે વસ્તી ધરાવતા ગામો છે એ ગામોને પહેલાં ધોરણે નક્કી કરી અને એમને ખરેખર આવકારદાયક આ જે નિર્ણય છે સરકારશ્રીનો। ગ્રામની અંદર જે વીજળીની આજ સુધી જે તકલીફ પડી રહેલી હતી એનું સોલ્યુશન સારામાં સારું છે। આદરણીય પટેલ સાહેબે બહુ સુંદર ભાષામાં એમણે સમજાવ્યું છે। દીપેશભાઈએ પણ એને આગળ વધતા જે સમજણ આપી છે એ ખરેખર એવું લાગે છે કે આવનારા સમયની અંદર અમારા માંડા ગામની અંદર જે વીજળીનો જે લાભ જે છે એ સારામાં સારો મળશે। ઉમરગામ તાલુકાના સંજાણ શ્રી રામ મંદિર ખાતે શ્રી જય અંબે નવયુવક મિત્ર મંડળ અને શ્રી જય અંબે મહિલા મંડળ દ્વારા રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામકથાના 9 દિવસના ભવ્ય આયોજનમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રામકથાના 9 દિવસના આયોજન દરમિયાન કથા શ્રવણ માટે આવતા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી ગીતા મનીષી બ્રહ્મચારી શ્રી નિર્વિકલ્પ સ્વરૂપ મહારાજે કથાનું રસપાન કરાવ્યું હતું। સંજાણ ખાતે ભવ્ય શ્રી રામકથાનું 9 દિવસનું આયોજન કર્યું હતું, જેમાં દરરોજ લગભગ 3000 થી 4000 લોકો મહાપ્રસાદ તેમજ કથાનો લાભ લીધો હતો અને આ કથાનો આજે અંતિમ દિવસ પૂર્ણ તરફ છે। जो कथा होती है वो आज के समय में बहुत ज़्यादा आवश्यकता है उसकी। उसका कारण ये है कि आज हम अपने बच्चों को धार्मिक शिक्षा नहीं दे पा रहे हैं स्कूलों में। ईसाई मिशनरिया वाले अपनी शिक्षा, बाइबल शिक्षा अपनी स्कूलों में दे देते हैं। मुस्लिम लोग मदरसों में अपने बच्चों को शिक्षा दे देते हैं अपने इस्लाम धर्म की। हम हिंदू लोग अपने बच्चों को धार्मिक शिक्षा नहीं दे पाते हैं। क्यों बात आ जाती है, स्कूलों में हम गीता नहीं पढ़ा सकते हैं, रामायण नहीं पढ़ा सकते, तो हिंदुओं के बच्चे कहाँ जाएंगे, उनको संस्कार कहाँ से मिलेंगे। तो आज के समय में ये कथा ही एक ऐसा माध्यम बचा है कि जिसमें हम अपने धर्म की बात खुलकर अपने हिंदू भाइयों को बता सकते हैं और हमारे बच्चे भी कथा में आकर अपने धर्म की शिक्षा इसको ग्रहण कर सकते हैं। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ તથા વિવાદિત નિવેદનનો મામલો ગરમાયો છે। વિવાદ મુદ્દે વલસાડ જિલ્લાના પારડીમાં સનાતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના જાણીતા સંતો, મહંતો, કથાકારો, ભૂદેવો સહિત હિન્દુ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ મુખ્યમંત્રીને સંબોધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ થઈ રહેલા વિવાદિત નિવેદનો અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સનાતન ધર્મના આરાધ્ય મનાતા અને પૂજાતા દેવી દેવતાઓને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા નીચા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે।
પાર્ટી ખાતે સનાતન સભામાં ઉપસ્થિત સૌ ધર્મપ્રેમીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનને વખોડી કાઢ્યું હતું. છેલ્લા થોડા સમયથી જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એના અમુક સંતો જે આપણા સનાતન ધર્મના દરેક ભગવાનોને, દરેક માતાજીને નીચા બતાવવાના પ્રયાસો જે કરે છે, આ હીન પ્રવૃત્તિ એ લોકો બંધ કરે અને જે સનાતન છે, મતલબ કે જેનો જન્મ અંત નથી એવા ઈશ્વર ભગવાન શંકર, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવતી દુર્ગા, આપણા હનુમાનજી મહારાજ, દ્વારકાધીશ, આ બધાની નિંદા સહન થઈ શકે એમ નથી. અમે જેની ઉપાસના કરીએ છીએ એની તમે નિંદા કરો તો એક સ્વાભાવિક છે કે સમાજ, સનાતન સમાજ એનાથી નારાજ થાય, આક્રોશ જન્મે. તો એ આક્રોશ બંધ થાય અને આ બધા સંતો સમજી જાય, જેથી કરી અને ભવિષ્યમાં કોઈ વર્ગ વિગ્રહ ન થાય. જિલ્લા પાર્ટી બ્રહ્મ સમાજ દ્વારા વલસાડ જિલ્લાના કથાકારો, ભૂદેવો, સંતો, મહાત્માઓ સાથે સનાતન ધર્મની સભાનું આયોજન કરવામાં આવ્યું અને એ સભાની અંદર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાના અધ્યક્ષ સ્થાને પૂજ્ય શિવજી મહારાજ સહિત સૌ કથાકાર મિત્રો અને સૌ સનાતન ધર્મીઓ ઉપસ્થિત રહ્યા. અમારો એક જ હેતુ હતો કે અમારા હિન્દુ દેવ દેવતાઓ ઉપર જે એક સંપ્રદાય દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં, અમારા દેવી દેવતાઓને નીચા પાડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એની સામે અમારો સખત વિરોધ છે અને એ અમે ચલાવી નહીં લઈએ એ આ સનાતન ધર્મની સભાની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે અને એને માટે કલેક્ટરશ્રીને, મુખ્યપ્રધાન, મુખ્યમંત્રીશ્રી સહિત બધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બસ સનાતન ધર્મ સદૈવ સત્ય છે એ સિદ્ધાંતને સાબિત કરવા માટે અને જે મેં તો ત્યાં સુધી કહ્યું છે કે આ સનાતન ધર્મને વિધર્મીઓએ જેટલું નુકસાન નથી કર્યું એટલું અધર્મીઓએ કર્યું છે. આ અધર્મીઓ આ નુકસાન કરી રહ્યા છે. દમણ પ્રશાસન દ્વારા આવતીકાલે 29 માર્ચના રોજ દમણના તમામ દરિયા કિનારા પર જવા માટે રોક લગાવાઈ છે. દરિયા કિનારે સ્વચ્છતા ઝુંબેશને કારણે પ્રશાસન દ્વારા પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાયો છે. દમણના તમામ દરિયા કિનારા પર પર્યટકો અને સ્થાનિકો માટે આવતીકાલે 29 માર્ચના રોજ પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે. સ્વચ્છતા ઝુંબેશને લઈ પ્રશાસન દ્વારા શનિવારના રોજ એક દિવસ માટે દરિયા કિનારે પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાયો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.